ओम नमो भगवते वासुदेवाय। પાંચમો અધ્યાય ઋષભદેવનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધૂત વૃત્તિ ગ્રહણ કરવી. શ્રી વૃષભદેવજીએ કહ્યું, હે પુત્રો, આ મર્ત્યલોકમાં આ મનુષ્ય શરીર દુઃખમય વિષય ભોગ ભોગવવા માટે જ નથી. આ ભોગો તો વિષ્ટા ખાનારા ભૂંડ કૂતરા વગેરેને પણ મળે જ છે. આ શરીરથી દિવ્ય તપસ્યા જ કરવી જોઈએ કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય, કારણ કે આનાથી જ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોએ મહાપુરુષોની સેવાને મુક્તિનું દ્વાર કહ્યું છે અને સ્ત્રીનો સંગ કરનારા કામીજનોના સંગને નરકનું દ્વાર કહ્યું છે. મહાપુરુષો તેઓ જ છે કે જેઓ સમતાયુક્ત ચિત્તવાળા, પરમ શાંતિયુક્ત, ક્રોધ રહિત, સૌના હિતચિંતક અને સદાચારથી સંપન્ન હોય, અથવા જેઓ કેવળ પરમાત્માના પ્રેમને જ એકમાત્ર પુરુષાર્થ માનતા હોય, કેવળ વિષયોની જ ચર્ચા કરનારા લોકોમાં તથા પત્ની, પુત્ર, ધન વગેરે સામગ્રીથી સંપન્ન ઘરોમાં જેમની અરુચિ હોય અને જેઓ લૌકિક કાર્યોમાં માત્ર શરીર નિર્વાહ માટે જ પ્રવૃત્ત થયા હોય, મનુષ્ય પ્રમાદવશ અવશ્ય કુકર્મ કરે છે. તેની તે પ્રવૃત્તિ ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જ થાય છે. હું તેને સારું નથી માનતો, કારણ કે એના જ કારણે આ અસત અને દુઃખાત્મક શરીર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવને આત્મતત્વની જિજ્ઞાસા થતી નથી, ત્યાં સુધી જ તે અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી. તેથી તેનો પરાભવ થાય છે. જ્યાં સુધી એ લૌકિક વૈદિક કર્મોમાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ પણ કાયમ રહે છે અને એમના લીધે જ દેહબંધન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અવિદ્યા વડે આત્મ સ્વરૂપના ઢંકાઈ જવાથી કર્મ વાસનાઓને વશ થયેલું ચિત્ત મનુષ્યને ફરીથી કર્મોમાં જ પ્રવૃત્ત કરે છે. તેથી જ્યાં સુધી તેને મુજ વાસુદેવમાં પ્રીતિ થતી નથી, ત્યાં સુધી તે દેહબંધનમાંથી છૂટી શકતો નથી. સ્વાર્થમાં પાગલ થયેલો જીવ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિનો આશ્રય લઈને ઇન્દ્રિયોની ચેષ્ટાઓને મિથ્યા જોતો નથી, ત્યાં સુધી આત્મ સ્વરૂપની સ્મૃતિ ખોઈ બેસવાને કારણે તે અજ્ઞાનને લીધે વિષય પ્રધાન ઘર વગેરેમાં આસક્ત રહે છે અને જાત જાતના ક્લેશ ઉઠાવતો રહે છે. સ્ત્રી અને પુરુષ એ બંનેનો પરસ્પર જે દાંપત્ય ભાવ છે, તેને જ પંડિત લોકો તેમના હૃદયની બીજી સ્થૂળ અને દુર્ભેદ્ય ગ્રંથિ કહે છે. દેહાભિમાન રૂપી એક એક સૂક્ષ્મ ગ્રંથિ તો તેમનામાં અલગ અલગ રીતે પહેલાથી જ છે. આને કારણે જ જીવને શરીર, ઇન્દ્રિયો ઉપરાંત ઘર, ખેતર, પુત્ર, સ્વજન, ધન વગેરેમાં પણ હું અને મારાપણાનો મોહ થઈ જાય છે. કર્મ વાસનાઓને કારણે બંધાયેલી તે જીવની આ દ્રઢ હૃદય ગ્રંથિ જે સમયે ઢીલી થાય છે, તે જ સમયે તે દાંપત્ય ભાવથી નિવૃત્ત થઈ જાય છે અને સંસારના કારણભૂત અહંકારને ત્યજી દઈને બધા પ્રકારના બંધનોમાંથી મુક્ત થઈને પરમપદ પ્રાપ્ત કરી લે છે. શ્રી ઋષભદેવજી પરમપદની પ્રાપ્તિ માટે સાધન બતાવતા કહે છે કે હે પુત્રો, સૌના આત્મા અને ગુરુ સ્વરૂપ મુજ ભગવાનમાં ભક્તિભાવ રાખવાથી, મારે પરાયણ રહેવાથી, તૃષ્ણાનો ત્યાગ કરવાથી, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોને સહન કરવાથી જીવે બધી જ યોનિઓમાં દુઃખ જ ભોગવવું પડે છે, એવા ખ્યાલથી તત્વ જિજ્ઞાસી, તપથી, સકામ કર્મોનો ત્યાગ કરવાથી, મારા જ માટે કર્મ કરવાથી, મારી કથાઓનું દરરોજ શ્રવણ કરવાથી, મારા ભક્તોનો સંગ કરવાથી તથા મારા ગુણોનું કીર્તન કરવાથી, વેર ત્યજી દેવાથી, ક્ષમતાથી, શાંતિથી અને શરીર ઘર વગેરેમાં હું મારાપણાના ભાવને ત્યજવાની ઈચ્છાથી, અધ્યાત્મશાસ્ત્રના અનુશીલનથી, એકાંત સેવનથી, પ્રાણ, ઇન્દ્રિયો અને મનના સારી રીતે સંયમથી, શાસ્ત્રોના અને સત્પુરુષોના વચનોમાં યથાર્થ બુદ્ધિ રાખવાથી, પૂર્ણ બ્રહ્મચર્યથી, કર્તવ્ય કર્મોમાં નિરંતર સાવધાન રહેવાથી, વાણીના સંયમથી, સર્વત્ર મારી જ સત્તા જોવાથી, અનુભવ જ્ઞાન સહિતના તત્વ વિચારથી અને યોગના સાધનથી, ધૈર્ય, ઉદ્યમી અને સત્વગુણથી યુક્ત થઈને
અહંકારરૂપ પોતાના લિંગ શરીરને લીન કરી દેવું જોઈએ. મનુષ્ય પોતે સાવધાન રહીને અવિદ્યાને લીધે પ્રાપ્ત થતા આ હૃદય ગ્રંથિરૂપ બંધનને શાસ્ત્રોમાં બતાવેલી રીતે આ બધા સાધનો વડે સારી પેઠે કાપી નાખવું જોઈએ. કારણ કે આ જ કર્મ સંસ્કારોના રહેવાનું સ્થાન છે. ત્યારબાદ સાધનોનો પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. જેને મારા લોકની ઈચ્છા હોય અથવા જે મારા અનુગ્રહની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતો હોય, તે રાજા હોય તો પોતાની અબુધ પ્રજાને, ગુરુ હોય તો પોતાના શિષ્યને અને પિતા હોય તો પોતાના પુત્રને આવો જ ઉપદેશ આપે. અજ્ઞાનને કારણે જો તેઓ તે ઉપદેશ અનુસાર નહીં વર્તતા, કર્મને જ પરમ પુરુષાર્થ માનતા રહે, તો પણ તેમના પર ક્રોધ નહીં કરતા, તેમને સમજાવી મનાવીને કર્મોમાં પ્રવૃત્ત ન થવા દે. તેમને વિષયની આસક્તિથી યુક્ત કામ્ય કર્મોમાં જોડવા એ તો એવું જ છે કે જેમ કોઈ આંધળા માણસને જાણી જોઈને ખાડામાં ધકેલી દેવામાં આવે. આનાથી ભલા ક્યાં પુરુષાર્થની સિદ્ધિ થઈ શકે? પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે તે લોકો જાણતા નથી. તેથી જ તેઓ જાત જાતની ભોગ કામનાઓમાં ફસાઈને તુચ્છ ક્ષણિક સુખ માટે પરસ્પર વેર બાંધી લે છે અને નિરંતર વિષય ભોગ ભોગવવા માટે જ પ્રયત્ન કરતા રહે છે. તે મૂર્ખાઓ એ વાત પર કશો જ વિચાર કરતા નથી કે આ વેર વિરોધને કારણે નરક વગેરે અનંત ઘોર દુઃખો જ પ્રાપ્ત થશે. ખાડામાં પડવા માટે અવળા માર્ગે જતા મનુષ્યને જેમ આંખવાળો મનુષ્ય તે તરફ જવા દેતો નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતો જોઈને એવો કોણ દયાળુ અને જ્ઞાની મનુષ્ય હશે કે જે જાણી જોઈને પણ તેને તે માર્ગ પર જવા દેશે અથવા જવા માટે પ્રેરિત કરશે? જે પોતાના પ્રિય સંબંધીઓને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી અને મૃત્યુના ફાંસલામાંથી છોડાવતો નથી, તે ગુરુ ગુરુ નથી, સ્વજન સ્વજન નથી, પિતા પિતા નથી, માતા માતા નથી, ઈષ્ટદેવ ઈષ્ટદેવ નથી અને પતિ પતિ નથી. મારા આ અવતાર શરીરનું રહસ્ય સાધારણ મનુષ્યો માટે બુદ્ધિગમ્ય નથી. શુદ્ધ સત્વ જ મારું હૃદય છે અને તેમાં જ ધર્મ રહેલો છે. મેં અધર્મને પોતાનાથી ઘણો દૂર પાછળ તરફ ધકેલી દીધો છે. તેથી જ સત્પુરુષો મને ઋષભ કહે છે. તમે બધા મારા તે શુદ્ધ સત્વમય હૃદયમાંથી ઉત્પન્ન થયેલા છો. તેથી મત્સર છોડીને તમારા મોટા ભાઈ ભરતની સેવા કરો. તેની સેવા કરવી એ મારી જ સેવા કરવા બરાબર છે અને એ જ તમારું પ્રજાપાલન કાર્ય પણ છે. અન્ય બધા ભૂતો કરતા વૃક્ષો અત્યંત શ્રેષ્ઠ છે, તેમના કરતા ચાલનારા જીવો શ્રેષ્ઠ છે અને તેમનામાં પણ કીટ વગેરે કરતા જ્ઞાનયુક્ત પશુ શ્રેષ્ઠ છે. પશુઓ કરતા મનુષ્ય, મનુષ્યો કરતા પ્રમથગણ, પ્રમથો કરતા ગંધર્વ, ગંધર્વો કરતા સિદ્ધ અને સિદ્ધો કરતા દેવતાઓના અનુયાયી કિન્નર વગેરે શ્રેષ્ઠ છે. અસુરો કરતા દેવતા શ્રેષ્ઠ છે. દેવતાઓમાં પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે. ઇન્દ્ર કરતા પણ બ્રહ્માજીના પુત્રો દક્ષ વગેરે પ્રજાપતિઓ શ્રેષ્ઠ છે. બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર સૌથી શ્રેષ્ઠ છે. તેઓ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા છે. તેથી તેમના કરતા બ્રહ્માજી શ્રેષ્ઠ છે. તે બ્રહ્માજી પણ મારાથી ઉત્પન્ન થયેલા છે. તે મારી ઉપાસના કરે છે, તેથી હું તેમના કરતા પણ શ્રેષ્ઠ છું. પરંતુ મારા કરતા પણ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, કારણ કે હું તેમને પૂજ્ય માનું છું. શ્રી વૃષભદેવજીએ સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને સંબોધીને કહ્યું, હે વિપ્રગણ, બીજા કોઈ પણ પ્રાણીને હું બ્રાહ્મણો જેવું પણ સમજતો નથી, તો પછી તેમના કરતા અધિક તો માની જ કેવી રીતે શકું? લોકો શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરે જે આહુતિ આપે છે, તેને હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું, તેટલી પ્રસન્નતાથી અગ્નિહોત્રમાં હોમાયેલી સામગ્રીનો સ્વીકાર કરતો નથી. જેમણે આ લોકમાં અધ્યયન વગેરે વડે વેદરૂપી મારી અતિ સુંદર અને પુરાતન મૂર્તિ ધારણ કરી રાખેલી છે, તથા જેઓ પરમ પવિત્ર સત્વ ગુણો સમ, દમ, સત્ય, દયા, તપ, તિતિક્ષા અને જ્ઞાન એ 8 ગુણોથી સંપન્ન છે, તે બ્રાહ્મણો કરતા અધિક શ્રેષ્ઠ કોણ હોઈ શકે?
હું બ્રહ્મા વગેરે કરતા પણ શ્રેષ્ઠ છું, અનંત છું તથા સ્વર્ગ મોક્ષ વગેરે આપવાનું પણ સામર્થ્ય ધરાવું છું. પરંતુ મારા અકિંચન ભક્તો એવા નિષ્પૃહ હોય છે કે તેઓ મારી પાસેથી પણ કશું જ ઈચ્છતા નથી. તો પછી રાજ્ય વગેરે ઇતર વસ્તુઓની તો તેઓ ઈચ્છા જ કેમ કરી શકે? હે પુત્રો, તમે સમસ્ત ચરાચર ભૂત પ્રાણીઓને મારું જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી ડગલે ને પગલે તેમની સેવા કરો. એ જ મારી સાચી પૂજા છે. મન, વચન, દ્રષ્ટિ તથા અન્ય ઇન્દ્રિયો વગેરેની ક્રિયાઓનું સાક્ષાત ફળ એ મારી આ પ્રકારની પૂજા જ છે. એના વિના મનુષ્ય પોતાને મહામોહમય કાળ પાશમાંથી છોડાવી શકતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, વૃષભદેવના પુત્રો જો કે પોતે જ બધી રીતે સુરક્ષિત હતા, તો પણ લોકોને ઉપદેશ આપવાના ઉદ્દેશ્યથી મહાપ્રભાવશાળી પરમ સુહૃદ ભગવાન વૃષભે તેમને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. વૃષભદેવના 100 પુત્રોમાં ભરત સૌથી મોટા હતા. તેઓ ભગવાનના પરમ ભક્ત હતા અને ભગવાનના ભક્તોને પરાયણ હતા. વૃષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેમને રાજગાદીએ બેસાડ્યા અને પોતે ઉપશમશીલ નિવૃત્તિ પરાયણ મુનિઓના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યરૂપ પરમહંસોને યોગ્ય ધર્મનો ઉપદેશ આપવા માટે બિલકુલ વિરક્ત થઈ ગયા. કેવળ શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો અને સર્વકાયનો ઘરમાં રહેવા છતાં ત્યાગ કરી દીધો. તેઓ વસ્ત્રનો પણ ત્યાગ કરીને સર્વથા દિગંબર થઈ ગયા. તે સમયે તેમના વાળ વિખરાયેલા હતા. ઉન્મત્ત જેવો તેમનો વેશ હતો. આવી સ્થિતિમાં તેઓ આહ્વનીય અગ્નિહોત્રના અગ્નિઓને પોતાનામાં જ લીન કરીને સંન્યાસી થઈ ગયા અને બ્રહ્માવર્ત દેશમાંથી બહાર નીકળી ગયા. તેઓ સર્વથા મૌન થઈ ગયા હતા. કોઈ વાત કરવા ઈચ્છતું તો તેઓ બોલતા ન હતા. જડ, અંધ, બધીર, મૂંગા, પિશાચ અને ગાંડાઓના જેવી ચેષ્ટાઓ કરતા અવધૂત બનીને તેઓ સર્વત્ર વિચરવા લાગ્યા. ક્યારેક નગરોમાં અને ગામોમાં જઈ પહોંચતા તો ક્યારેક ખાણોમાં, ખેડૂતોની વસ્તીઓમાં, બગીચાઓમાં, પહાડી ગામોમાં, સૈન્યની છાવણીઓમાં, ગૌશાળામાં, ભરવાડોના નેસડાઓમાં અને ધર્મશાળાઓમાં વાસ કરતા હતા. ક્યારેક પહાડો, જંગલો, આશ્રમો વગેરેમાં વિચરતા હતા. તેઓ જે કોઈ રસ્તેથી જતા તો જેમ વનમાં વિચરનારા હાથીઓને માખીઓ સતાવે છે, તેવી જ રીતે મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડતા અને તેમને હેરાન કરતા હતા. કોઈ ધમકી આપતા, કોઈ મારતા, કોઈ થૂકતા, કોઈ ઢેખાડા મારતા, કોઈ વિષ્ટા અને ધૂળ ફેંકતા, કોઈ અધોવાયુ છોડતા અને કોઈ ગાળો આપીને તેમનો તિરસ્કાર કરતા હતા. પરંતુ તેમનું આ બધા પર જરા પણ ધ્યાન જતું ન હતું. આનું કારણ એ હતું કે બ્રહ્મને લીધે સત્ય કહેવામાં આવતા આ મિથ્યા શરીરમાં તેમની જરા જેટલી પણ અહંતા, મમતા ન હતી. તેઓ કાર્યકારણરૂપ સમસ્ત પ્રપંચના સાક્ષી થઈને પોતાના પરમાત્મા સ્વરૂપમાં જ સ્થિત હતા. તેથી અખંડ ચિત્તવૃત્તિ પૂર્વક એકલા જ પૃથ્વી પર વિચરણ કર્યા કરતા હતા. જો કે તેમના હાથ, પગ, છાતી, લાંબી લાંબી ભુજાઓ, ખભા, ગળું, મુખ વગેરે અંગોની રચના ઘણી જ સુકુમાર હતી. તેમનું સ્વાભાવિક જ સુંદર મુખ સ્વાભાવિક મધુર સ્મિતને લીધે અધિક મનોહર લાગતું હતું. તેમના નેત્રો નવીન કમળ પાંદડીઓ જેવી સુહામણી, વિશાળ અને થોડીક લાલસાવાળી હતી. તેમની કીકીઓ શીતળ અને સંતાપને હરનારી હતી. તે આંખોને કારણે તેઓ અત્યંત મનોહર લાગતા હતા. કપોલ, કાન અને નાસિકા નાના મોટા નહીં પણ સરખા અને સુંદર હતા. તથા તેમના અસ્ફુટ હાસ્યયુક્ત મનોહર મુખ કમળની શોભા જોઈને નગરની સ્ત્રીઓના ચિત્તમાં કામદેવનો સંચાર થઈ જતો હતો. તેમ છતાં તેમના મુખ આગળ ભૂરા રંગની લાંબી લાંબી વાકડિયાળી કેશલટો લટકતી રહેતી હતી. તેમના ઘણા ભારને લીધે અને અવધૂતોના જેવા ધૂળથી ધૂળિયા બનેલા શરીરને કારણે તેઓ ગ્રહોથી ગ્રસ્ત મનુષ્યના જેવા જણાતા હતા. જ્યારે ભગવાન ઋષભદેવે જોયું કે આ પ્રજાયોગનું સાધન કરવામાં વિઘ્નરૂપ છે અને એનાથી બચવાનો ઉપાય
બીભત્સ વૃત્તિથી રહેવું એ જ છે. ત્યારે તેમણે અજગર વૃત્તિ ધારણ કરી લીધી. તેઓ સૂતા સૂતા જ ખાવા પીવા, ચાવવા અને મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. તેઓ પોતાના ત્યજેલા મળમાં આડોટી આડોટીને તેનાથી શરીરને રગદોડતા હતા. તેમના મળમાં દુર્ગંધ ન હતી, ભારે સુગંધ હતી અને પવન તે ગંધને લઈને તેમની ચારે તરફ 10 યોજન સુધી સમગ્ર દેશને સુગંધિત કરી દેતો હતો. આ જ રીતે ગાય, મૃગ, કાગડો વગેરેની વૃત્તિઓ અપનાવીને તેઓ તેમની જ જેમ ક્યારેક ચાલતા ચાલતા, ક્યારેક ઊભા ઊભા, ક્યારેક બેઠા બેઠા અને ક્યારેક સૂતા સૂતા જ ખાતા પીતા હતા અને મળમૂત્રનો ત્યાગ કરતા હતા. હે પરીક્ષિત, પરમહંસોને ત્યાગના આદર્શનો બોધ આપવા માટે આ પ્રમાણે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે ઘણી જાતની યોગચર્યાઓનું આચરણ કર્યું. તેઓ સર્વશ્રેષ્ઠ મહા આનંદનો નિરંતર અનુભવ કરતા રહેતા હતા. તેમની દ્રષ્ટિમાં નિરુપાધિક રૂપે સમસ્ત પ્રાણીઓના આત્મા પોતાના આત્મ સ્વરૂપ ભગવાન વાસુદેવ સાથે કોઈ પ્રકારનો ભેદ ન હતો. તેથી તેમના સઘળાએ પુરુષાર્થ પૂર્ણ થઈ ચૂક્યા હતા. તેમની પાસે આકાશ ગમન, મનોજવ એટલે કે મનની ગતિની જેમ જ શરીરનું પણ ઈચ્છા કરતા જ સર્વત્ર જઈ પહોંચવું, અંતર્ધાન, પ્રકાશાયા પ્રવેશ એટલે કે બીજાઓના શરીરમાં પ્રવિષ્ટ થવું, દૂરગ્રહણ એટલે કે દૂર થતી વાતો સાંભળવી અને દૂરના દ્રશ્ય જોવા વગેરે તમામ પ્રકારની સિદ્ધિઓ સ્વેચ્છાપૂર્વક જ સેવા કરવાને ઉપસ્થિત થઈ. પરંતુ તેમણે તેમનો મનથી આદર કે સ્વીકાર કર્યો નહીં. 5મા સ્કંદ અંતર્ગત વૃષભદેવ અનુચરિતમાંનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6ઠ્ઠો અધ્યાય વૃષભદેવજીનો દેહત્યાગ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, યોગરૂપી પવનથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિથી જેમના રાગ વગેરે રૂપી કર્મબીજ બળી ગયા છે, તેવા આત્મારામ મુનિઓને જો દૈવવશ આપમેળે જ અણિમા વગેરે સિદ્ધિઓ મળી જાય તો તે તેમના રાગદ્વેષ વગેરે ક્લેશોનું કારણ તો કોઈ રીતે બની શકતી નથી. તો પછી ભગવાન ઋષભદેવે શા માટે તે સિદ્ધિઓ સ્વીકારી નહીં? શ્રી સુખદેવજીએ કહ્યું, તમારું કહેવું સાચું છે, પરંતુ સંસારમાં જેમ ચાલાક પારધી પોતે પકડેલા મૃગનો ભરોસો કરતો નથી, તેવી જ રીતે બુદ્ધિમાન લોકો આ ચંચળ ચિત્તનો ભરોસો કરતા નથી. આવું જ કહેવાયું પણ છે. આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મૈત્રી કરવી જોઈએ નહીં. એનામાં વિશ્વાસ કરવાથી મોટા મોટા યોગીઓનું દીર્ઘકાળનું સંચિત તપ પણ ક્ષીણ થઈ જાય છે. જેમ વ્યભિચારીણી સ્ત્રી જાર પુરુષોને તક આપીને તેમના હાથે પોતાનામાં ભરોસો રાખનારા પતિનો વધ કરાવી દે છે, તેવી જ રીતે જે યોગીઓ મન પર વિશ્વાસ કરે છે તેમનું મન કામને તથા તેના સાથી ક્રોધ વગેરે શત્રુઓને આક્રમણ કરવાની તક આપીને તેમને નષ્ટભ્રષ્ટ કરી દે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો મન જ છે. એના પર કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ કેવી રીતે વિશ્વાસ કરી શકે? એટલે જ ભગવાન ઋષભદેવ જો કે ઇન્દ્ર વગેરે તમામ લોકપાલોના પણ ભૂષણ સ્વરૂપ હતા, તો પણ તેઓ જળ મનુષ્યની જેમ અવધૂતના જેવા વિવિધ વેશ, ભાષા અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવીને રહેતા હતા. અંતમાં તેમણે યોગીઓને દેહત્યાગની વિધિ શીખાડવા માટે પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છ્યું. દ્રશ્ય પ્રપંચ માત્ર અસત છે એવા દ્રઢ નિર્ધારથી પોતાના અંતઃકરણમાં આત્મા પરમાત્માને અભિન્ન રૂપે જોતા રહીને લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થઈને તેઓ પૂર્ણ રીતે ઉપરામ થઈ ગયા. આ પ્રમાણે લિંગ શરીરના અભિમાનમાંથી મુક્ત થયેલા ભગવાન શ્રી વૃષભદેવજી યોગમાયાની વાસનાથી કેવળ અભિમાનના ભાસના આશ્રયે જ આ પૃથ્વી તટ પર વિચરતા રહ્યા. તે દૈવસાત, કોક, વેક, કુટક આદિ દક્ષિણ કર્ણાટકના દેશોમાં ગયા અને મોઢામાં પથ્થરનો ટુકડો નાખેલા તથા વાળ વિખરેલા પાગલની જેમ
દિગંબર રૂપે કુટકાચના વનમાં વિચરવા લાગ્યા. આ જ સમયે ઝંઝાવાતી હાલી ઉઠેલા વાંસોના ઘર્ષણને લીધે પ્રબળ દાવાગ્નિ ભભૂકી ઉઠ્યો અને તે આખા વનને પોતાની પ્રજ્વલિત જ્વાળાઓમાં લપેટી લઈને વૃષભદેવજી સમેત ભસ્મ કરી દીધું. હે રાજન, જ્યારે કલયુગમાં અધર્મની વૃદ્ધિ થશે ત્યારે કોક, વેક અને કુટક દેશનો મંદમતી રાજા અરહત ત્યાંના લોકો પાસેથી ઋષભદેવજીના આશ્રમાતીત એટલે કે ગૃહસ્થિતિ પર આચરણનું વૃત્તાંત સંભળાવશે અને પોતે તેનું ગ્રહણ કરશે. તેઓ લોકોના પૂર્વ સંચિત પાપોના ફળરૂપ ભવિત તત્વને વસીભૂત થઈ જશે. તેઓ નિર્ભયપણે પોતાના ધર્મના માર્ગનો પરિત્યાગ કરીને પોતાની બુદ્ધિ મુજબ અયોગ્ય અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે. એનાથી કલયુગમાં દેવમાયાથી મોહિત થયેલા અનેક અધમ મનુષ્યો શાસ્ત્રવિહિત શૌચ શુદ્ધિ અને આચરણનો ત્યાગ કરી બેસશે. અધર્મ બહુલ કલયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઈ જવાને કારણે તેઓ સ્નાન નહીં કરવું, આચમન નહીં કરવું, અશુદ્ધ રહેવું, વાળ ચૂંટાવી લેવા વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડી ધર્મોને મન ફાવે તે રીતે અપનાવશે અને ઘણું કરીને વેદો, બ્રાહ્મણો તેમજ ભગવાન યજ્ઞ પુરુષની નિંદા કરવા લાગશે. તેઓ પોતાની આ અવૈદિક સ્વેચ્છાકૃત નવી પ્રકૃતિમાં આંધળી પરંપરાથી વિશ્વાસ કરીને મત રહેવાને કારણે પોતે જ ઘોર નરકમાં પડશે. ભગવાન વૃષભદેવનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષ માર્ગનો બોધ કરાવવા માટે જ થયો હતો. આના ગુણોનું વર્ણન કરતા લોકો આ વાક્યો કહેતા રહે છે. અહો, 7 સમુદ્રોવાળી આ પૃથ્વીના તમામ દ્વીપો અને દેશોમાં આ ભારત વર્ષ મહાન પુણ્યભૂમિ છે. કારણ કે અહીંના લોકો શ્રીહરિના મંગળમય અવતારોના ચરિત્રોનું ગાન કરે છે. અહો, મહારાજ પ્રિયવ્રતનો વંશ ઘણો જ ઉજ્જવળ અને સુયશપૂર્ણ છે, જેમાં પુરાણ પુરુષ શ્રી આદિનારાયણે વૃષભ અવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનારા પારમહંસ ધર્મનું આચરણ કર્યું. અહો, અજન્મા ભગવાન વૃષભદેવના માર્ગ પર કોઈ બીજો યોગી મનથી કેવી રીતે ચાલી શકે? કારણ કે યોગીજનો જે યોગ સિદ્ધિઓ માટે લલચાઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તે આપોઆપ જ પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ તેમણે અસત એટલે કે મિથ્યા સમજીને તેમણે તેમનો ત્યાગ કરી દીધો હતો. હે રાજન, આ પ્રમાણે સમસ્ત વેદો, લોકો, દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોના પરમ ગુરુ ભગવાન ઋષભદેવનું આ નિર્મળ ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. આ ચરિત્ર મનુષ્યોના સમસ્ત પાપોને હરનારું છે. જે મનુષ્યો આ પરમ મંગલમય પવિત્ર ચરિત્ર નિરંતર એકાગ્ર ચિત્તે શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે બંનેની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઈ જાય છે. જાત જાતના પાપોથી ભરેલા, સાંસારિક તાપોથી અત્યંત તપેલા પોતાના અંતઃકરણને પંડિતજનો આ ભક્તિ સરિતામાં જ નવડાવતા રહે છે. આનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમય હોય છે કે પછી તે લોકો આની આગળ આપોઆપ જ પ્રાપ્ત થયેલા મોક્ષરૂપી પરમ પુરુષાર્થનો પણ આદર કરતા નથી. ભગવાનના નિજજન એટલે કે ભગવદ્દીય થઈ જવાથી જ તેમના સઘળા પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પાંડવોના તથા યદુવંશીઓના રક્ષક, ગુરુ, ઇષ્ટદેવ, સુહૃદ અને કુલપતિ હતા. ત્યાં સુધી કે તેઓ ક્યારેક ક્યારેક તો આજ્ઞાંકિત સેવક પણ બની જતા હતા. આ જ પ્રમાણે ભગવાન બીજા ભક્તોના પણ અનેક કાર્યો કરે છે અને તેમને મુક્તિ પણ આપી દે છે. પરંતુ મુક્તિ કરતાં પણ શ્રેષ્ઠ જે ભક્તિ યોગ છે તેને સહેલાઈથી આપતા નથી. નિરંતર વિષય ભોગની અભિલાષા કરવાને કારણે પોતાના વાસ્તવિક શ્રેય પ્રત્યે દીર્ઘકાળ સુધી બેસુગ રહેલા લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આત્મલોકનો ઉપદેશ આપ્યો અને જેઓ પોતે નિરંતર અનુભવતા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાને લીધે બધા પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા, તે ભગવાન વૃષભદેવને નમસ્કાર છે.
પાંચમા સ્કંદ અંતર્ગત વૃષભદેવ અનુચરિતમાંનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય ભરતજીનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, મહારાજ ભરત ઘણા મહાન ભગવદ ભક્ત હતા. ભગવાન વૃષભદેવે પોતાના સંકલ્પ માત્રથી તેમણે પૃથ્વીનું રક્ષણ કરવા માટે નિયુક્ત કરી દીધા. તેમણે એટલે કે ભરતજીએ તેમની આજ્ઞા માથે ચડાવીને વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કર્યું. જેમ અહંકારથી શબ્દ વગેરે 5 ભૂત તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પંચજનીના ગર્ભથી તેમણે સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ નામના 5 પુત્રો થયા, કે જેઓ સર્વથા તેમના જ જેવા હતા. આ રાષ્ટ્ર કે જેનું પહેલા અજનાભ વર્ષ નામ હતું, તેને રાજા ભરતના સમયથી જ ભારત વર્ષ કહે છે. મહારાજ ભરત બહુશ્રુત હતા. તેમણે પોતપોતાના કર્મોમાં વ્યસ્ત પ્રજાનું પોતાના બાપ દાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને અત્યંત વાત્સલ્ય ભાવે પાલન કર્યું. તેમણે હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા આ 4 ઋત્વિજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ એ બંને પ્રકારના અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ, સોમ વગેરે નાના મોટા યજ્ઞોથી યથાયોગ્ય સમયે યજ્ઞ અને ક્રતુરૂપ શ્રી ભગવાનનું શ્રદ્ધાપૂર્વક યજન કર્યું. આ પ્રમાણે અંગો અને ક્રિયાઓ સમેત ભિન્ન ભિન્ન યજ્ઞોના અનુષ્ઠાન વેળાએ જ્યારે અધ્વર્યુઓ આહુતિ આપવા હાથમાં હવિ ધારણ કરતા, ત્યારે યજમાન ભરત તે યજ્ઞકર્મથી થતા પુણ્યરૂપી ફળનું યજ્ઞ પુરુષ ભગવાન વાસુદેવને અર્પણ કરી દેતા હતા. વાસ્તવમાં તે પરબ્રહ્મ જ ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક છે. તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્વ પણ છે, તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કર્તા તેમજ મુખ્ય દેવ છે. આ પ્રમાણે પોતાની ભગવદ દર્પ બુદ્ધિથી કુશળતા થકી હૃદયના રાગદ્વેષ વગેરે મળોની શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ઞ ભોગતા દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવો રૂપે ચિંતન કરતા હતા. આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેમને અંતર્યામી રૂપે વિરાજમાન હૃદય આકાશમાં જ અભિવ્યક્તિ થતા બ્રહ્મ સ્વરૂપ તેમજ મહાપુરુષોના લક્ષણોથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં, કે જેઓ શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, શંખ, ચક્ર, ગદા વગેરેથી સુશોભિત છે, તથા જેઓ નારદ વગેરે આત્મીય ભક્તોના હૃદયોમાં ચિત્રવત નિશ્ચળ ભાવે સ્થિત રહે છે, તેમનામાં દિવસે દિવસે વેગપૂર્વક વધતી રહેતી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ. આ પ્રમાણે 1 કરોડ વર્ષ વીત્યા પછી તેમણે રાજ્યભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પુત્રોને વહેંચી આપી. પછી પોતાના સર્વ સંપત્તિથી સંપન્ન રાજમહેલમાંથી નીકળીને તેઓ પુલહ મુનિના આશ્રમમાં ચાલ્યા ગયા. આ પુલહ આશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે. તેઓ આજે પણ તે ભક્તોને તેમના ઇષ્ટરૂપમાં મળતા રહે છે. ત્યાં ચક્ર નદી નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલિગ્રામ શિલાઓથી, કે જેમની ઉપર નીચે બંને તરફ નાભી જેવા ચિહ્ન હોય છે, તેમનાથી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહે છે. તેઓ પુલહ આશ્રમના ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર, પુષ્પ, તુલસીદલ, જળ, કંદમૂળ, ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય અભિલાષાઓમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ ગયું અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા, ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો.
કે જેના થકી તેમનું હૃદય દ્રવીભૂત થઈને શાંત થઈ ગયું. આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા, જેનાથી તેમની દ્રષ્ટિ રોકાઈ ગઈ. અંતે જ્યારે પોતાના પ્રિયતમના અરુણ ચરણ કમળોના ધ્યાનથી ભક્તિયોગનો આવિર્ભાવ થયો, ત્યારે પરમ આનંદથી છલોછલ હૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડૂબી જવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત પૂજાનું પણ સ્મરણ રહ્યું નહીં. આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા. શરીરે કૃષ્ણ મૃગ ચર્મ ધારણ કરતા હતા તથા ત્રિકાળ સ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેસ ભૂરી ભૂરી વાકડિયાવાળી લટોમાં પરિણમ્યા હતા, જેમનાથી તેઓ ઘણા જ સોહામણા લાગતા હતા. તેઓ ઉદય પામેલા સૂર્યમંડળમાં સૂર્ય સંબંધિત ઋચાઓ વડે જ્યોતિર્મય પરમ પુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા હતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા, ભગવાન સૂર્ય નારાયણનું તેજ પ્રકૃતિથી પર છે, તેઓ કર્મફળને આપનારા છે. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું, પછી પોતાની ચિત્ત શક્તિથી એમાં પ્રવેશ કર્યો. તેઓ જ આ વિશ્વને જુએ છે, અર્થાત પાલન કરે છે. તમામ જીવોની ઈચ્છા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે. તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈએ છીએ. 5મા સ્કંદ અંતર્ગત ભરત ચરિત્રમાંનો ભગવત પરિચર્યામાંનો 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય. મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગ યોનિમાં જન્મ લેવો. શ્રી સુખદેવજી કહે છે, એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક તથા શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોથી પરવારીને પ્રણવ એટલે કે ઓમકારનો જપ કરતા 3 મુહૂર્ત સુધી નદીના જળ પ્રવાહમાં બેસી રહ્યા. હે રાજન, એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ થઈને પાણી પીવા માટે એકલી જ તે નદી કિનારે આવી. હજી તો તે પાણી પી રહી હતી, ત્યાં જ ગરજતા સિંહની જગતને ભય પમાડનારી ત્રાડ સંભળાઈ. હરણની જાત તો સ્વભાવે જ ડરપોક હોય છે. તે હરણી પહેલાથી જ ચકિત થઈને ચારે બાજુ જોતી રહેતી હતી. હવે જેવો તેના કાને તે ભયંકર શબ્દ પડ્યો કે તરત સિંહના ડરનું માર્યું તેનું કાળજું ધડકવા લાગ્યું અને તેની આંખો દયામય થઈ ગઈ. તરસ હજી छिपाઈ ન હતી, પણ હવે તો જીવ બચાવવાની નોબત આવી પડી. તેથી તેણે ભયને લીધે નદી પાર કરવા માટે જોરથી છલાંગ મારી. તેના પેટમાં ગર્ભ હતો, તેથી છલાંગ મારતી વેળાએ અત્યંત ભયને કારણે તેનો તે ગર્ભ પોતાના સ્થાનેથી ખસીને યોનિ દ્વારમાંથી નીકળી જઈને નદીના પ્રવાહમાં પડ્યો. તે કાળિયાર હરણી અચાનક ગર્ભના પડી જવાને, લાંબી છલાંગ મારવાને તથા સિંહથી બીધેલી હોવાને કારણે ઘણી જ દુખાતુર થઈ ગઈ હતી. હવે પોતાના સમૂહમાંથી વિયોગ થઈ ગયો, તેથી તે કોઈ ગુફામાં જઈ પડી અને ત્યાં જ મરી ગઈ. રાજર્ષિ ભરતે જોયું કે બિચારું હરણીનું બચ્ચું પોતાની માથી વિખૂટું પડીને નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે. આનાથી તેમને તેના પણ ઘણી દયા આવી અને તેઓ સ્વજનની જેમ તે માતા વિહોણી બચ્ચાને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તે મૃગબાળ પ્રત્યે ભરતજીની મમતા ઉત્તરોત્તર વધતી જ ગઈ. તેઓ હંમેશા તેના ખાવા પીવાની વ્યવસ્થા કરવી, વાઘ સિંહ વગેરેથી તેને બચાવવું, લાડ લડાવવા અને પુચકારવું વગેરેની ચિંતામાં જ ડૂબેલા રહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં તેમના યમ નિયમ, ભગવત પૂજન વગેરે આવશ્યક કર્મો એક પછી એક છૂટવા લાગ્યા અને આખરે બધા જ કર્મો છૂટી ગયા. તેમને એવો વિચાર થયા કરતો કે અહો, કેવી ખેદની વાત છે! આ બિચારા દિન મૃગબાળને કાળચક્રની ગતિએ પોતાના સમૂહ સુહૃદો અને બંધુ બાંધવોથી અળગું કરીને મારા શરણમાં પહોંચાડી દીધું છે. આ મને જ પોતાના માતા પિતા, ભાઈ ભાંડુ અને સમૂહનો સાથી સંગી સમજે છે. આને મારા સિવાય અન્ય કોઈની ખબર નથી અને મારામાં આનો વિશ્વાસ પણ ઘણો જ છે. હું પણ શરણાગતિની ઉપેક્ષા કરવામાં જે દોષો છે તેમને જ જાણું છું.
તેથી મારે હવે પોતાના આ આશ્રિતનું બધા પ્રકારની દોષબુદ્ધિ ત્યજીને સારી રીતે પાલન પોષણ કરવું જોઈએ, લાડ પ્યાર કરવા જોઈએ. ખરે જ શાંત સ્વભાવવાળા અને દીન દુખિયાનું રક્ષણ કરનારા પરોપકારી સજ્જનો આવા શરણાગતના રક્ષણ ખાતર પોતાના મોટામાં મોટા સ્વાર્થની પણ પરવા કરતા નથી. આ પ્રમાણે હરણના તે બચ્ચામાં આસક્તિ વધી જવાથી બેસતા, સૂતા, હરતા ફરતા, ઊભા રહેતા તેમજ ભોજન કરતી વખતે પણ તેમનું ચિત્ત તેના સ્નેહ પાશમાં બંધાઈ રહેતું હતું. જ્યારે તેમને દર્ભ, પુષ્પ, સમિધ, પત્ર, ફળ, કંદમૂળ વગેરે લાવવાનું થતું ત્યારે વરુ અને કૂતરાની બીકને લીધે તેને તેઓ સાથે જ લઈને વનમાં જતા. રસ્તામાં જ્યાંને ત્યાં કૂણું ઘાસ વગેરે જોઈને તે હરણ બાળ મુગ્ધ ભાવે રોકાઈ જતું તો તેઓ અત્યંત પ્રેમપૂર્ણ હૃદયથી દયાવશ તેને પોતાના ખભે બેસાડી દેતા. આ પ્રમાણે ક્યારેક ખોળામાં લઈને તો ક્યારેક છાતીએ વળગાડીને તેને લાડ કરવામાં પણ તેમને ઘણું જ સુખ મળતું. નિત્ય નૈમિતિક કર્મો કરતી વખતે પણ રાજરાજેશ્વર ભરતજી વચ્ચે વચ્ચે ઉઠી જઈને તે મૃગ બાળને જોઈ લેતા અને જ્યારે તેના પર તેમની નજર પડતી ત્યારે જ તેમના ચિત્તને શાંતિ મળતી. તે સમયે તેના માટે મંગળ કામના કરતા તેઓ બોલી ઉઠતા, બેટા, તારું સર્વત્ર કલ્યાણ થાવ. ક્યારેક જો તે જોવામાં આવતું નહીં તો જેનું ધન લૂંટાઈ ગયું હોય તેવા લાચાર માણસની જેમ તેમનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થઈ જતું અને પછી તેઓ હરણીના તે બચ્ચાના વિરહથી વ્યાકુળ અને સંતપ્ત થઈને કરુણાવશ અત્યંત ઉત્કંઠિત અને મોહવિષ્ટ થઈ જતા તથા શોકમગ્ન થઈને આ પ્રમાણે બોલી ઉઠતા, અરે શું કહી શકાય? શું તે મા વિહોણું બિચારું મૃગબાળ, દુષ્ટ કિરાતના જેવી બુદ્ધિવાળા, પુણ્યહીણા અનાર્ય એવા મારો વિશ્વાસ કરીને મને પોતાનો માનીને મેં કરેલા અપરાધોને સત્પુરુષોની જેમ ભૂલી જઈને ફરી પાછું તો આવશે ને? શું હું ફરી આ આશ્રમના ઉપવનમાં તેને ભગવાનની કૃપાથી સુરક્ષિત રહીને નિર્વિઘ્નપણે લીલી લીલી ધરો ચરતું જોવા પામીશ? અરે ક્યાંક એવું ના બને કે કોઈ વરુ કૂતરો ટોળે મળીને રખડનાર ભૂંડ વગેરે અથવા એકલા ઘૂમનારા વાઘ સિંહ તેને ભરખી ન જાય. અરે સમગ્ર જગતના ક્ષેમ કુશળ માટે પ્રગટતા વેદત્રયી રૂપ સૂર્ય ભગવાન અસ્ત થવા પર છે, પણ હજી સુધી હરણીની તે થાપણ વળીને પાછી નથી આવી. શું તે મૃગ રાજકુમાર પુણ્યહીણા એવા મારી પાસે આવીને મૃગ બાળને અનુરૂપ પોતાની જાત જાતની મનોહર અને દર્શનીય ક્રીડાઓથી પોતાના સ્વજનોનો શોક દૂર કરતો મને આનંદિત તો કરશે ને? અહો, ક્યારેક હું જ્યારે પ્રણય કોપથી રમત ખાતર ખાલી ખોટી સમાધિના બહાને આંખો મીચીને બેસી જતો ત્યારે તે ચકિત ચિત્તથી મારી પાસે આવીને જળબિંદુ જેવી નાજુક અને નાની નાની શિંગડીઓની અણીથી મારા અંગોને કેવું તો ખંજવાળવા લાગતો હતો. ક્યારેક હું દર્ભ પર હવન સામગ્રી મૂકતો અને તે પોતાના દાંતથી તેને ખેંચીને અપવિત્ર કરી મૂકતો તો મારા ધમકાવાથી તે અત્યંત ભયભીત થઈને તે જ સમયે ઉછળવા કૂદવાનું છોડી દેતો અને ઋષિકુમારોની જેમ પોતાની સમસ્ત ઇન્દ્રિયોનો નિરોધ કરીને ચૂપચાપ બેસી જતો હતો. અહો, આ તપસ્વીની ધરતીએ એવું તો ક્યું તપ કર્યું છે કે તે અતિ નમ્ર કાળિયાર મૃગબાળના નાના નાના સુંદર સુખદાય અને સુકોમળ ખરીઓવાળા ચરણોના ચિહ્નોથી મને કે જે હું પોતાનું મૃગધન લૂંટાઈ જવાથી અત્યંત વ્યાકુળ અને દીન થઈ રહ્યો છું તે ધનની પ્રાપ્તિનો માર્ગ બતાવી રહી છે. અને તે પોતે પોતાના શરીરને પણ સર્વત્ર તે પદચિહ્નોથી વિભૂષિત કરીને સ્વર્ગ અને અપવર્ગના ઈચ્છુક બ્રાહ્મણો માટે યજ્ઞસ્થળ બનાવી રહી છે. અહો, જેની માતા સિંહના ભયથી મરી ગઈ હતી તે જ મૃગ શિશુ આજે પોતાના આશ્રમથી પણ વિખૂટું પડી ગયું છે. તેથી તેને અનાથ જોઈને શું આ દીનવત્સલ ભગવાન નક્ષત્રનાથ દયાથી પ્રેરાઈને તેનું રક્ષણ કરી રહ્યા છે કે પછી પોતાના પુત્રોના વિયોગ રૂપી દાવાનળની વિષમ જ્વાળાથી હૃદય કમળ દાજી જવાને કારણે મેં એક મૃગબાળનો સહારો લીધો હતો. હવે તેના ચાલ્યા જવાથી મારું હૃદય ફરીથી બળવા લાગ્યું છે
તેથી શું આ પોતાના શીતળ, શાંત, સ્નેહભર અને વદન સલીલ રૂપી અમૃતમય કિરણો વડે મને શાંત કરી રહ્યા છે? હે રાજન, આ પ્રમાણે જેમના પૂરા થવાનું સર્વથા અસંભવ હતું, તે વિવિધ મનોરથોથી ભરતનું ચિત્ત વ્યાકુળ રહેવા લાગ્યું. મૃગબળના રૂપમાં પ્રતીત થતા પોતાના પ્રારબ્ધ કર્મને કારણે તપસ્વી ભરતજી ભગવાનની આરાધનાના કર્મમાંથી તેમજ યોગના અનુષ્ઠાનમાંથી ચ્યુત થઈ ગયા. નહીંતર તો જેમણે પોતાના જ હૃદયથી ઉત્પન્ન થયેલા અને ત્યજી દેવા દુષ્કર એવા પોતાના પુત્રોને પણ તેઓ મોક્ષના માર્ગમાં સાક્ષાત વિઘ્નરૂપ છે એમ સમજીને ત્યજી દીધા હતા, તેવા તેમની આ અન્ય જાતિના મૃગબાળમાં આવી આસક્તિ શા માટે થવા પામી? આ પ્રમાણે રાજર્ષિ ભરત વિઘ્નોના વશીભૂત થઈને યોગના સાધનમાંથી ભ્રષ્ટ થઈ ગયા અને તે મૃગબાળના પાલન પોષણમાં અને લાડ પ્યારમાં જ વ્યસ્ત રહીને આત્મ સ્વરૂપને વિસરી ગયા. એ દરમિયાન જ જેનું ટળવું અત્યંત મુશ્કેલ છે તે પ્રબળ વેગવાળો વિકરાળ કાળ જેમ ઉંદરના દરમાં સાપ ઘૂસી આવે તેવી જ રીતે તેમના માથા પર ચડી આવ્યો. તે વેળાએ પણ તે મૃગબાળ તેમની પાસે બેઠેલો પુત્રની જેમ શોકાતુર થઈ રહ્યો હતો. તેઓ તેને આ સ્થિતિમાં નિરખી રહ્યા હતા અને તેમનું ચિત્ત તેમનામાં જ લાગેલું હતું. આ પ્રકારની આસક્તિમાં જ મૃગની સાથે તેમનું શરીર પણ છૂટી ગયું. ત્યારબાદ તેમને અંતકાળની ભાવના મુજબ અન્ય સાધારણ મનુષ્યની જેમ મૃગ શરીર જ મળ્યું, પરંતુ તેમની સાધના પૂરેપૂરી હતી, તેથી તેમની પૂર્વજન્મની સ્મૃતિનો નાશ થયો નહીં. તે યોનિમાં પણ પૂર્વજન્મની ભગવાનની આરાધનાના પ્રભાવથી પોતાના મૃગરૂપ થવાનું કારણ જાણીને તેઓ ઘણો જ પશ્ચાતાપ કરતા કહેવા લાગ્યા, અહો, ઘણા ખેદની વાત છે કે હું સંયમશીલ મહાનુભાવોના માર્ગમાંથી પતિત થઈ ગયો. મેં તો ધૈર્યપૂર્વક બધા પ્રકારની આસક્તિ ત્યજીને એકાંત અને પવિત્ર વનનો આશ્રય લીધો હતો. ત્યાં રહીને જે ચિત્તને મેં સર્વ પ્રકારના આત્મા શ્રી વાસુદેવમાં નિરંતર તેમના જ ગુણોનું શ્રવણ, મનન અને સંકીર્તન કરીને તથા પ્રત્યેક ક્ષણને તેમની જ આરાધના, સ્મરણ વગેરે થકી સફળ કરીને સ્થિર ભાવે સંપૂર્ણપણે જોડી દીધું હતું. અજ્ઞાની એવા મારું તેજ ચિત્ત અકસ્માત એવા નાનકડા મૃગબાળ પાછળ પોતાના લક્ષ્યમાંથી ચ્યુત થઈ ગયું. આ પ્રમાણે મૃગ બનેલા રાજર્ષિ ભરતના હૃદયમાં જે વૈરાગ્ય ભાવ જાગૃત થયો તેને છુપાવેલો રાખીને તેમણે પોતાની માતા હરણીનો ત્યાગ કર્યો અને પોતાની જન્મભૂમિ કાલંજર પર્વત પરથી તેઓ ફરી શાંત સ્વભાવવાળા મુનિઓના પ્રિય એવા તે શાલિગ્રામ તીર્થમાં કે જે ભગવાનનું ક્ષેત્ર છે ત્યાં પુલત્સ્ય અને પુલહ ઋષિના આશ્રમમાં ચાલ્યા આવ્યા. ત્યાં રહીને પણ તેઓ કાળની જ પ્રતીક્ષા કરવા લાગ્યા. આસક્તિ તરફથી તેમને ભારે ભય લાગવા માંડ્યો હતો. માત્ર એકલા જ રહેતા અને સૂકા પાંદડા, ઘાસ વગેરે વડે ગુજારો કરતા રહીને મૃગયોની પ્રાપ્ત કરાવનારા પ્રારબ્ધના ક્ષયની વાટ જોતા રહ્યા. અંતે તેમણે પોતાના શરીરનો અડધો ભાગ ગંડકી નદીના પાણીમાં ડુબાવેલો રાખીને તે મૃગ શરીરનું વિસર્જન કર્યું. 5મા સ્કંદ અંતર્ગત ભરત ચરિત્રમાંનો 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 9મો અધ્યાય. ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આંગિરસ ગોત્રમાં સમ, દમ, તપ, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ, સંતોષ, તિતિક્ષા, વિનય, વિદ્યા, અનસૂયા, આત્મજ્ઞાન, આનંદ વગેરે તમામ ગુણોથી સંપન્ન એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમની મોટી પત્નીથી તેમના જ જેવા વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા 9 પુત્રો થયા તથા નાની પત્નીથી એક પુત્ર અને એક પુત્રી એમ જોડિયા બાળકો જન્મ્યા. તે બંનેમાં જે પુરુષ બાળક હતો તે પરમ ભાગવત રાજર્ષિ શ્રેષ્ઠ ભરત જ હતા. તેઓ મૃગ શરીરનો પરિત્યાગ કરીને આ અંતિમ જન્મમાં બ્રાહ્મણ થયા હતા એમ મહાપુરુષોનું કહેવું છે. આ જન્મમાં પણ ભગવાનની કૃપાથી પોતાની પૂર્વજન્મ પરંપરાની સ્મૃતિ રહેવાને કારણે
તેઓ વળી પાછું કોઈ વિઘ્ન આવી ન પડે એવી આશંકાથી પોતાના સ્વજનોના સંગથી પણ ઘણા ડરતા હતા. અને હર હંમેશ જેમનું શ્રવણ, સ્મરણ અને ગુણ કીર્તન બધા પ્રકારના કર્મબંધનને કાપી નાખે છે તેવા શ્રી ભગવાનના યુગ્મ ચરણ કમળોને જ હૃદયમાં ધારણ કરેલા રહેતા હતા. તથા બીજાઓની દ્રષ્ટિમાં પોતાને પાગલ, જડ, અંધ અને બધિર સ્વરૂપે દેખાડતા હતા. પિતાનો તો તેમનામાં પણ તેવો જ સ્નેહ હતો. તેથી તે બ્રાહ્મણ દેવતાએ પોતાના આવા પુત્રના પણ ક્ષમાવર્તન સુધીના લગ્ન પહેલાના બધા જ સંસ્કારો શાસ્ત્ર અનુસાર કરવાના ખ્યાલથી તેમનો ઉપનયન સંસ્કાર કર્યો. જો કે ભરતજીની તો ઈચ્છા ન હતી, તો પણ પિતાનું કર્તવ્ય છે કે પુત્રને ઉપદેશ આપવો. એવા શાસ્ત્ર વિધાન અનુસાર તે પિતાએ તેમને શૌચ, આચમન વગેરે આવશ્યક કર્મોનો ઉપદેશ આપ્યો. પરંતુ ભરતજી તો પિતાજીની સામે જ તેમના ઉપદેશથી વિરુદ્ધ આચરણો કરતા હતા. પિતા ઈચ્છતા હતા કે વર્ષાકાળમાં અને વેદના અધ્યયનનો આરંભ કરાવી દઉં, પરંતુ વસંત અને ગ્રીષ્મ ઋતુના ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ એ 4 મહિનાઓ સુધી ભણાવતા રહ્યા, તો પણ તેઓ તેમને વ્યાવૃત્તિ અને શિરોમંત્ર પ્રણવ સહિત ત્રિપદા ગાયત્રી પણ સારી રીતે યાદ રખાવી શક્યા નહીં. જો કે ભરતજીની ઈચ્છા ન હતી, આમ હોવા છતાં પણ પોતાના આ પુત્રમાં તેમને આત્મવત અનુરાગ હતો. તેથી પુત્રને સારી રીતે ઉપદેશ આપવો જોઈએ એવા અનુચિત આગ્રહ એટલે કે હઠથી તેને શૌચ, વેદાધ્યયન, વ્રત, નિયમ તથા ગુરુ અને અગ્નિની સેવા વગેરે બ્રહ્મચર્યાશ્રમના આવશ્યક નિયમોનો ઉપદેશ આપતા જ રહ્યા. પરંતુ પુત્રને સુશિક્ષિત જોવાનો તેમનો મનોરથ હજીય પૂરો થવા પામ્યો ન હતો. અને પોતે પણ ભગવાનની ભક્તિના પોતાના મુખ્ય કર્તવ્ય પ્રત્યે અસાવધ રહીને કેવળ ઘર ગૃહસ્થીમાં જ વ્યસ્ત હતા. ત્યારે જ હંમેશા સજાગ રહેનારા કાળ ભગવાને આક્રમણ કર્યું અને તેમનો અંત કરી દીધો. ત્યારે તેમની નાની પત્ની પોતાના ગર્ભથી ઉત્પન્ન થયેલા બંને બાળકોને પોતાની શોક્યને સોંપીને પોતે સતી થઈ પતિલોકમાં સિધાવી ગઈ. ભરતજીના ભાઈઓ કર્મકાંડને સૌથી શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ બ્રહ્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી સાવ અજ્ઞાન હતા. તેથી તેમને ભરતજીના પ્રભાવની પણ જાણ હતી નહીં. તેઓ તેમને સાવ મૂર્ખ સમજતા હતા. તેથી પિતાજીના પરલોક ગમન પછી તેમણે તેમને ભણાવવાનો આગ્રહ છોડી દીધો. ભરતજીને માન અપમાનનો કોઈ ખ્યાલ ન હતો. જ્યારે તેમને સાધારણ નર પશુ, ઉન્મત્ત, જડ કે બધિર કહીને બોલાવતા, ત્યારે તેઓ પણ તે જ મુજબ બોલવા લાગતા. કોઈ પણ તેમની પાસે કંઈ પણ કામ કરાવવા ઈચ્છતું તો તેઓ તેમની ઈચ્છા મુજબ જ કરતા. વેઠ રૂપે, મજૂરી રૂપે માગવાથી કે વગર માગીએ જે થોડું ઘણું સારું કે ખરાબ અન્ન તેમને મળી જતું, તે જ જીભના સ્વાદને સહેજ પણ લક્ષ્યમાં લીધા વિના ખાઈ લેતા. અન્ય કોઈ કારણે નહીં નિપજનારું સ્વતઃ સિદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મજ્ઞાન તેમને પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી ઠંડી, ગરમી, માન અપમાન વગેરે દ્વંદ્વોને લીધે થતા સુખ દુઃખ વગેરેમાં તેમને દેહાભિમાનનું સ્ફુરણ થતું ન હતું. તેઓ ઠંડી, ગરમી, વરસાદ અને આંધી વખતે સાંઢની જેમ નગ્ન પડ્યા રહેતા હતા. તેમના બધા જ અંગો હુષ્ટપુષ્ટ અને માંસલ હતા. તેઓ જમીન પર જ પડ્યા રહેતા હતા. ક્યારેક તેલ વગેરે શરીરને સજાવવાના પદાર્થોનો ઉપયોગ કરતા ન હતા અને ક્યારેય સ્નાન પણ કરતા ન હતા. એનાથી તેમના શરીરે મેલ જામી ગયો હતો. તેમનું બ્રહ્મતેજ ધૂળથી ઢંકાયેલા મૂલ્યવાન મણીની જેમ છુપાઈ ગયું હતું. તેઓ પોતાની કમરમાં એક ચીથરું લપેટતા રહેતા હતા. તેમનું યજ્ઞોપવિત પણ ઘણું જ મેલું થઈ ગયું હતું. તેથી અજ્ઞાની માણસો આ તો કોઈ દ્વિજ છે, આ કોઈ અધમ બ્રાહ્મણ છે એવું કહીને તેમનો તિરસ્કાર કરતા રહેતા હતા. પરંતુ તેઓ એનો કોઈ ખ્યાલ નહીં કરતા સ્વચ્છંદપણે વિચરણ કરતા હતા. બીજાઓની મજૂરી કરીને પેટ ગુજારો કરતા જોઈને જ્યારે તેમને તેમના ભાઈઓએ ખેતરના ક્યારા સરખા કરવાના કામમાં લગાડ્યા, ત્યારે તેઓ તે કામ પણ કરવા લાગ્યા.
પરંતુ તેમને એ વાતનું કશું જ ધ્યાન ન હતું કે તે ક્યારાઓની જમીન સમતલ છે કે ઊંચી નીચી, અથવા તે વધુ છે કે ઓછી. તેમના ભાઈઓ તેમને ચોખાની કણકી, ઓસામણ, ભૂસું, સડેલા અડદ કે પછી વાસણોમાં ચોટેલા દાજી ગયેલા અન્નનો પોપડો જે કંઈ પણ આપતા તેને તેઓ અમૃત તુલ્ય માનીને ખાઈ લેતા હતા. એક વખતની વાત છે, જેમાં સામંત શુદ્ર જાતિના હતા તેવા ડાકુઓના સરદારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી ભદ્રકાળીને મનુષ્યનો બલિ આપવાનો સંકલ્પ કર્યો. તેણે જે નર પશુ બલિ આપવા માટે પકડી મંગાવ્યો હતો તે ભાગ્ય બળે તેના ફંદામાંથી છટકીને નાસી ગયો. તેને શોધવા માટે તેના સેવકો ચારે તરફ દોડ્યા, પણ અંધારી રાતે મધ્યરાત્રિના સમયે તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. તે જ સમયે નસીબ જોગે અચાનક જ તેમની નજર તે આંગીરસ ગોત્રીય બ્રાહ્મણ પુત્ર પર પડી કે જે વિરાસનમાં બેઠા બેઠા હરણ, ભૂંડ વગેરે પ્રાણીઓથી બચાવવા ખેતરોની રખેવાળી કરી રહ્યા હતા. તે લોકોએ જોયું કે આ પશુ તો ઘણા સારા લક્ષણવાળો છે, આનાથી અમારા માલિકનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ જશે. આમ વિચારતા તેમના મુખ આનંદથી ખીલી ઉઠ્યા અને તેઓ તેમને દોરડાઓથી બાંધીને ચંડિકાના મંદિરમાં લઈ ગયા. ત્યારબાદ તે ચોરોએ પોતાની રીત રસમ મુજબ વિધિપૂર્વક તેમનો અભિષેક કર્યો અને સ્નાન કરાવીને તેમને કોરા એટલે કે વણ વાપરેલા નવા વસ્ત્રો પહેરાવ્યા તથા વિવિધ પ્રકારના આભૂષણો, ચંદન, માળા, તિલક વગેરેથી શણગારીને સારી રીતે ભોજન કરાવ્યું. પછી ધૂપ, દીપ, માળા, લાજા, કપૂર, અંકુર તથા ફળ વગેરે ઉપહાર સામગ્રી સહિત આપવાના બલિદાનની વિધિ પ્રમાણે ગાન, સ્તુતિ અને મૃદંગ તેમજ ઢોલ વગેરેનો મહાન ધ્વનિ કરતા કરતા તે નર પશુને ભદ્રકાલીની સામે માથું નીચું કરાવીને બેસાડ્યો. એ પછી દસ્યુરાજના પુરોહિત બનેલા લુંટારાએ તે નર પશુના લોહીથી દેવીને તૃપ્ત કરવા માટે દેવી મંત્રોથી મંત્રેલું એક તીક્ષ્ણ ખડગ ઉપાડ્યું. તે લૂંટારાઓ સ્વભાવથી તો રજોગુણી તમોગુણી હતા જ. ધનના મદથી તેઓના ચિત્ત વળી અધિક ઉન્મત્ત થઈ ગયા હતા. હિંસામાં પણ તેમની સ્વાભાવિક રુચિ હતી. આ સમયે તો તેઓ ભગવાનના અંશ સ્વરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરીને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ વધી રહ્યા હતા. આપત્તિ કાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણવધનો સર્વથા નિષેધ છે. તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મભાવને પામેલા નિર્વેર તથા સમસ્ત પ્રાણીઓના સુહૃદ એવા બ્રહ્મર્ષિ કુમારનો બલિ આપવા ઈચ્છતા હતા. આ ભયંકર કુકર્મ જોઈને દેવી ભદ્રકાલીના શરીરમાં અત્યંત દુઃસહ્ય બ્રહ્મ તેજથી દાહ થવા લાગ્યો અને તેઓ એકાએક મૂર્તિને ફોડીને પ્રગટ થઈ ગયા. અત્યંત સહિષ્ણુતા અને ક્રોધને કારણે તેમના ભવા ચડી ગયેલા હતા તથા વિકરાળ દાંત અને ચઢેલી લાલ આંખોને કારણે તેમનો ચહેરો ઘણો ભયંકર જણાતો હતો. તેમના તે વિકરાળ રૂપને જોઈને એવું લાગતું હતું કે જાણે તેઓ આ સંસારનો સંહાર કરી નાખશે. તેમણે ક્રોધથી તાંડુકીને ઘણું ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને ઉછળીને તે મંત્રેલા ખડગથી જ તે બધા પાપીઓના માથા છેદી નાખ્યા અને પોતાના ગણો સહિત પોતે તેમના ગળાઓમાંથી વહેતા ગરમ ગરમ લોહીરૂપી આસવ પીને અત્યંત ઉન્મત્ત થઈને ઊંચા સ્વરે ગાતા અને નાચતા તે માથાઓને જ દડો બનાવીને રમવા લાગ્યા. સાચું છે કે મહાપુરુષો પ્રત્યે કરેલો અત્યાચારનો અપરાધ આ જ રીતે જેમનો તેમ ઉલટો પોતાના જ ઉપર આવી પડે છે. હે પરીક્ષિત, જેમની દેહાભિમાનની સુદ્રઢ હૃદય ગ્રંથિ છૂટી ગઈ છે, જેઓ સમસ્ત પ્રાણીઓના સુહૃદ તેમજ આત્મા છે અને વેર રહિત છે, જેમનું રક્ષણ સાક્ષાત ભગવાન જ ભદ્રકાલી વગેરે ભિન્ન ભિન્ન રૂપો ધારણ કરીને ક્યારેય નહીં ચૂકનારા કાળચક્રરૂપ શ્રેષ્ઠ શસ્ત્રથી કરે છે અને જેમણે ભગવાનના નિર્ભય ચરણ કમળોનો આશ્રય લઈ રાખ્યો છે, તે ભગવદ્ ભક્ત પરમહંસો માટે પોતાનું માથું કાપવાનો અવસર આવવા છતાં પણ કોઈ રીતે વ્યાકુળ નહીં થવું એ કોઈ મોટા આશ્ચર્યની વાત નથી.
પાંચમા સ્કંદ અંતર્ગત જડ ભરત ચરિત્રમાંનો 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 10મો અધ્યાય જડ ભરત અને રાજા રહુગણનો મેળાપ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, એકવાર સિંધુ સૌવીર દેશનો સ્વામી રાજા રહુગણ પાલખી પર ચડીને જઈ રહ્યો હતો. જ્યારે તે ઇક્ષુમદી નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેની પાલખી ઉચકનારા કહારોના જમાદારોને એક કહારની જરૂર પડી. કહાર શોધતી વખતે નસીબ જોગે તેને આ બ્રાહ્મણ દેવતા મળી ગયા. આમને જોઈને તેણે વિચાર્યું, આ માણસ હુષ્ટપુષ્ટ યુવાન અને માંસલ અંગવાળો છે, તેથી આ તો બળદ કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે. આમ વિચારીને તેણે વેઠ મારે પકડેલા બીજા કહારોની સાથે આમને પણ બળપૂર્વક પકડીને પાલખીમાં જોતરી દીધો. મહાત્મા ભરતજી જો કે કોઈ રીતે આ કામને લાયક ન હતા, તો પણ તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા. તે બ્રાહ્મણ શ્રેષ્ઠ કોઈ જીવરખને પગ તળે દબાઈ જાય એવા ડરથી આગળની એક બાણ જેટલી ધરતી જોઈને ચાલતા હતા. તેથી બીજા કહારોની સાથે તેમની ચાલનો મેળ ખાતો ન હતો. તેથી જ્યારે પાલખી વાકી સીધી થવા લાગી ત્યારે એ જોઈને રાજા રહુગણે પાલખી ઉચકનારાઓને કહ્યું, અરે કહારો, બરાબર ચાલો, પાલખીને આ રીતે વાકી સીધી કરતા કેમ ચાલો છો? પોતાના માલિકનું આ આક્ષેપયુક્ત વચન સાંભળીને કહારોને બીક લાગી કે ક્યાંક રાજા તેમને સજા ન કરે. તેથી તેમણે રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું, મહારાજ, અમે તમારી નિયમ મર્યાદા મુજબ યોગ્ય રીતે જ પાલખી ઉચકીને ચાલીએ છીએ. આમાં અમારી ગફલત નથી. આ એક નવો કહાર હમણાં જ પાલખીમાં જોતરવામાં આવ્યો છે, છતાં પણ એ ઝડપથી ચાલતો નથી. અમે બધા એના સાથમાં પાલખી લઈ જઈ શકતા નથી. કહારોના આ દીન દયામણા વચન સાંભળીને રાજા રહુગણે વિચાર્યું, સંસર્ગને લીધે ઉત્પન્ન થતો દોષ એક વ્યક્તિમાં હોવા છતાં પણ તેની સાથે સંબંધ રાખનારા બધા જ મનુષ્યોમાં આવી શકે છે. તેથી જો આનો પ્રતિકાર નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા જ કહારો પોતાની ચાલ બગાડશે. આમ વિચારતા રાજા રહુગણને થોડો ક્રોધ થઈ આવ્યો. જો કે તેણે મહાપુરુષોનું સેવન કર્યું હતું, તો પણ ક્ષત્રિય સ્વભાવને લીધે બળપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને તે જેમનું બ્રહ્મ તેજ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું, તેવા તે બ્રાહ્મણ શ્રેષ્ઠને વ્યંગપૂર્ણ વચન કહેવા લાગ્યો. અરે ભાઈ, ઘણા ખેદની વાત છે. અવશ્ય તું ઘણો થાકી ગયો છે. લાગે છે કે તારા આ સાથીઓએ તને જરાયે સહારો આપ્યો નથી. આટલે દૂરથી તું એકલો જ ઘણા વખતથી પાલખી ઉચકીને ચાલી રહ્યો છે. તારું તો શરીર પણ ખાસ સશક્ત અને હુષ્ટપુષ્ટ નથી. અરે મિત્ર, ગઢપણે તને ઢીલો પાડી દીધો છે. આ પ્રમાણે ઘણા ટોણા મારવા છતાં પણ તેઓ પહેલાની જેમ જ ચૂપચાપ પાલખી ઉચકીને ચાલતા રહ્યા. આનું તેમને કશું માઠું લાગ્યું નહીં, કારણ કે તેમની દ્રષ્ટિએ તો પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના યોગરૂપ પોતાનું આ અંતિમ શરીર અવિદ્યાનું જ કાર્ય હતું. તે વિવિધ અંગોવાળું દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં તો હતું જ નહીં. તેથી તેમનો તેમાં હું મારાપણાનો મિથ્યા અસાધ્ય સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો અને તેઓ બ્રહ્મરૂપ થઈ ગયા હતા. પરંતુ પાલખી હજી પણ સીધી ચાલે ચાલતી નથી. એ જોઈને રાજા રહુગણ ક્રોધાવિષ્ટ થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે આ શું છે? શું તું જીવતો જ મરી ગયો છે? તું મારો અનાદર કરીને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. લાગે છે કે તું સર્વથા પ્રમાદી છે. અરે, જેમ દંડપાણી યમરાજ જન સમુદાયને તેના અપરાધો બદલ દંડ આપે છે, તેવી જ રીતે હું પણ હમણાં જ તારો ઈલાજ કરી દઉં છું. ત્યારે જ તારી શાન ઠેકાણે આવશે. રહુગણને રાજા હોવાનું અભિમાન હતું, તેથી તે આ પ્રમાણે ઘણી બધી એલફેલ વાતો બોલી ગયો. એ પોતાને મોટો પંડિત સમજતો હતો, તેથી રજતમ યુક્ત અભિમાનને વશીભૂત થઈને તેણે ભગવાનના અનન્ય પ્રિય પાત્ર
ભક્ત શ્રેષ્ઠ ભરતજીનો તિરસ્કાર કરી નાખ્યો. યોગેશ્વરોની અદ્ભુત કહેણી કરણીને તો તે બિલકુલ જાણતો ન હતો. તેની આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને સમસ્ત પ્રાણીઓના સુહૃદ અને આત્મા બ્રહ્મભૂત તે બ્રાહ્મણ દેવતા સહેજ મલકાઈને કોઈ પ્રકારનું અભિમાન કર્યા વિના આ પ્રમાણે કહેવા લાગ્યા. જડ ભરતે કહ્યું, હે રાજન, તમે જે કહ્યું છે તે સાચું જ છે. તેમાં કોઈ ઠેકડી અથવા ઉપહાસની વાત નથી. જો ભાર નામની કોઈ વસ્તુ છે તો તે ઉચકનારા માટે છે, મારા માટે નહીં. જો માર્ગ છે તો તે ચાલવાવાળા માટે છે, હું તો ચાલનારો નથી. તેમજ જાડાપણું પણ પંચભૂતોની રાશિ સ્વરૂપ આ દેહનું છે, ક્ષેત્રજ્ઞ આત્માનું નથી. સ્થૂળતા, કૃશતા, આધિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઈચ્છા, વૃદ્ધત્વ, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક આ બધા ધર્મો દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના છે. મારામાં તેઓ લેશ માત્ર પણ નથી. હે રાજન, તમે જીવવા મરવાની જે વાત કહી એ બંને વાતો તો જેટલા પણ વિકારી પદાર્થો છે તે બધાયમાં નિયમિત રૂપે જોવામાં આવે છે, કારણ કે તે બધાય આદિ અને અંતવાળા છે. હે યશસ્વી નરેશ, જ્યાં સ્વામી સેવક ભાવ સ્થિર હોય ત્યાં જ આજ્ઞા પાલક વગેરે જેવા નિયમો પણ લાગુ પડી શકે છે. તમે રાજા છો અને હું પ્રજા છું, આ પ્રકારના વ્યવહારમાં ભેદ બુદ્ધિ સિવાય બીજું કાંઈ પણ હોવાનો જરા પણ અવકાશ નથી. પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો બે વસ્તુ જ નથી, તો કોને સ્વામી કહેવો અને કોને સેવક કહેવો? તેમ છતાં હે રાજન, તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો, હું તમારી સી સેવા કરું? હે વીરશ્રેષ્ઠ, હું મત, ઉન્મત્ત અને જડ જેવો પોતાની જ સ્થિતિમાં રહું છું. મારો ઈલાજ કરીને તમારા હાથમાં શું આવશે? જો હું વાસ્તવમાં જડ અને પ્રમાદી જ છું તો પણ મને શિક્ષા કરવી એ તો વ્યર્થ પિષ્ટ પેષણ જ થશે. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મુનિશ્રેષ્ઠ ભરતજી યથાર્થ તત્વનો ઉપદેશ કરતા કરતા આટલો ઉત્તર આપીને મૌન થઈ ગયા. દેહાત્મ બુદ્ધિના કારણભૂત તેમનું અજ્ઞાન નિવૃત્ત થઈ ચૂક્યું હતું. તેથી તેઓ બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી પરમ શાંત હતા. તેથી આટલું કહીને ભોગ વડે પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાની જેમ જ તે પાલખી ખભા પર લઈને ચાલવા લાગ્યા. હે પરીક્ષિત, સિંધુ સૌવીર નરેશ રહુગણ પણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાનો સંપૂર્ણ અધિકારી હતો. જ્યારે તેણે તે બ્રાહ્મણ શ્રેષ્ઠના યોગ સંબંધિત અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપનારા આ વચનો સંભળાવ્યા, ત્યારે તે તરત જ પાલખીમાંથી નીચે ઉતર્યો. તેનો રાજમદ સર્વથા દૂર થઈ ગયો હતો અને તે તેમના ચરણોમાં માથું મૂકીને પોતાના અપરાધને માફ કરવા વિનવતો આ પ્રમાણે કહેવા લાગ્યો, દેવ, તમે બ્રાહ્મણોનું ચિહ્ન યજ્ઞોપવિત ધારણ કરેલું છે, બતાવો આ પ્રમાણે ગુપ્ત વેશમાં વિચરણ કરનારા તમે કોણ છો? શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ છો? તમે કોના પુત્ર છો? તમારો જન્મ ક્યાં થયો છે અને અહીં આપના પગલાં શા માટે થયા છે? જો તમે અમારું કલ્યાણ કરવા પધાર્યા છો તો શું તમે સાક્ષાત સત્વમૂર્તિ ભગવાન કપિલજી જ તો નથી ને? મને ઇન્દ્રના વજ્રનો કોઈ ડર નથી અને નથી તો હું મહાદેવજીના ત્રિશૂળથી ડરતો કે નથી તો યમરાજના દંડથી પણ ડરતો. મને અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુનો અને કુબેરના અસ્ત્રો શસ્ત્રોનો પણ કોઈ ભય નથી, પરંતુ હું બ્રાહ્મણ કુળના અપમાનથી ઘણો જ ડરું છું. માટે કૃપા કરીને બતાવો કે આ પ્રમાણે પોતાની વિજ્ઞાનરૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનની જેમ વિચરનારા તમે કોણ છો? વિષયોથી તો તમે સર્વથા અનાસક્ત છો. તમારા યોગયુક્ત વચનોને બુદ્ધિ વડે ચકાસતા તમારી ગહનતાને મનથી જાણવી એ મુશ્કેલ થઈ રહ્યું છે અને મારો સંદેહ દૂર થતો નથી. હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત શ્રી હરિની જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે? શું તમે તે કપિલ મુનિ જ છો?
કે જેઓ લોકોની દશા જોવા માટે આ રીતે પોતાનું રૂપ છુપાવીને વિચરી રહ્યા છે? ભલા ઘરમાં આસક્ત રહેનારો વિવેકહીન મનુષ્ય યોગેશ્વરોની ગતિને કેવી રીતે જાણી શકે? કર્મો કરવાથી આત્માને શ્રમ થાય છે તેવું મેં જોયું. તેથી મારું અનુમાન છે કે વજન ઉચકવાથી અને રસ્તે ચાલવાથી તમને પણ અવશ્ય શ્રમ પહોંચતો હશે. પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઉચકનારો પણ નથી અને નથી ચાલનારો પણ, અને વ્યવહાર સિવાય મને કંઈ જણાતું નથી. તો મને તો વ્યવહાર માર્ગ પણ સાચો જ જણાય છે, કારણ કે નકામા ફૂટેલા ઘડાથી પાણી લાવવું વગેરે કામ થતા નથી. ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે છે ત્યારે તેમાંનું પાણી પણ ઉકળવા લાગે છે, અને પછી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જાય એટલે કે રંધાઈ જાય છે. એ જ પ્રમાણે દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણના સાનિધ્યથી જીવનું સંરક્ષણ થાય છે. જીવનો તે દેહથી સંબંધ છે, તેથી તેમાં થનારા સુખ દુઃખ, ઠંડી ગરમી વગેરેને તથા તેના શ્રમ વગેરેનો આત્મા પણ અનુભવ કરે છે. તમે દંડ વગેરેનું જે વ્યર્થપણું બતાવ્યું, પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે. પરંતુ રાજા દ્વારા ઉન્મત્ત વગેરે લોકોને દંડ આપવો એ પિષ્ટ પેષણ કહેવાય નહીં, કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની જ સેવા છે. તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપ સમૂહને નષ્ટ કરી દે છે. હે દીનબંધુ, રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઈને મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી છે. હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપા દ્રષ્ટિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરવાના આ અપરાધમાંથી હું મુક્ત થઈ જાઉં. તમે દેહાભિમાન રહિત અને વિશ્વબંધુ શ્રી હરિના અનન્ય ભક્ત છો. તેથી સૌમાં સમદ્રષ્ટિ છે. આપણી અંદર માન અપમાનને કારણે કોઈ વિકાર થઈ શકતો નથી, પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય સાક્ષાત ત્રિશૂળ પાણી મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પણ પોતાના અપરાધને લીધે થોડા જ સમયમાં અવશ્ય નષ્ટ થઈ જશે. 5મા સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 11મો અધ્યાય. રાજા રહુગણને ભરતજીનો ઉપદેશ. જડ ભરતે કહ્યું, હે રાજન, તમે અજ્ઞાની હોવા છતાં પણ પંડિતોની જેમ ઉપરની તર્ક વિતર્ક યુક્ત વાતો કરી રહ્યા છો. તેથી શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં તમારી ગણના થઈ શકે નહીં. તત્વજ્ઞાની મનુષ્યો આ અવિચાર સિદ્ધ સ્વામી, સેવક વગેરેના વ્યવહારને તત્વનો વિચાર કરતી વખતે સ્વીકારતા નથી. હે રાજન, એ જ પ્રમાણે ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞોનું વેદોમાં બહુ વિસ્તારથી વર્ણન થયેલ છે. એવી તે વેદવાણીમાં સર્વથા શુદ્ધ રાગ દ્વેષ તથા હિંસા આદિ દોષોથી રહિત તત્વજ્ઞાનની વાત ઘણું કરીને કહેવામાં આવી નથી. જે મનુષ્યને ગૃહસ્થ યોગ્ય યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સ્વપ્નવત ત્યાજ્ય છે એમ નથી લાગતું, તેને તત્વનું જ્ઞાન કરાવવામાં સાક્ષાત ઉપનિષદ વચન પણ સમર્થ નથી. જ્યાં સુધી મનુષ્યનું મન સત્વગુણ, રજોગુણ અથવા તમોગુણથી વ્યાપ્ત રહે છે ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે. આ મન જ વાસનામય છે અને વિષયોમાં આસક્ત છે. આ મનમાં ગુણોનો પ્રવાહ ચાલતો જ રહે છે અને તે રાગ દ્વેષાદિ વિકારોથી યુક્ત છે. આ 5 ભૂતોથી બનેલું સ્થૂળ શરીર, 10 ઇન્દ્રિયો અને મન, આ 16માં આ મન મુખ્ય છે. આ મન જ દેવ, તિર્યક આદિ ઉત્તમ અધમ ભિન્ન ભિન્ન શરીરોનું નિર્માણ કરવામાં કારણ છે. આ માયામય મન સંસાર ચક્રમાં છેતરનારું છે. આ જ મન પોતાના શરીરના અભિમાની જીવ સાથે મળીને તેને કાળક્રમે પ્રાપ્ત થતા સુખ દુઃખો અને તેનાથી ભિન્ન તીવ્ર મોહરૂપી અવશ્યમ ભાવિ ફળોની અભિવ્યક્તિ કરે છે. જ્યાં સુધી આ મન છે ત્યાં સુધી પ્રાપંચિક વ્યવહાર સદા આવિર્ભૂત થતો રહે છે. જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નાવસ્થાનો વ્યવહાર
પ્રકાશિત થાય છે. તેમાં ક્ષેત્રજ્ઞ સાક્ષી રૂપે છે. મન જ ગુણયુક્ત પ્રપંચમાં ફસાવનારું છે અને તે જ મન ગુણાતીત થવાથી ઉત્કૃષ્ટ મોક્ષનું પણ કારણ છે. આ પ્રમાણે સારી નરસિંહ યોનિ પ્રાપ્ત થવામાં મનને જ કારણ કહ્યું છે. વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે. વિષય રહિત થયા પછી એ જ મન જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવી દે છે. જેમ ઘીથી ભીંજાયેલી વાટને ખાનારા દીપકમાંથી તો ધુમાડાવાળી જ જ્યોત નીકળતી રહે છે અને જ્યારે ઘી સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના કારણભૂત અગ્નિ તત્વમાં લીન થઈ જાય છે. તેવી જ રીતે વિષયો અને કર્મોથી આસક્ત થયેલું મન જાત જાતની વૃત્તિઓનો આશ્રય લેતું રહે છે અને તેમનામાંથી મુક્ત થઈ ગયા પછી તે પોતાના તત્વમાં લીન થઈ જાય છે. હે વીર શ્રેષ્ઠ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 અહંકાર આ મનની 11 વૃત્તિઓ છે તથા 5 પ્રકારના કર્મો, 5 તન્માત્રાઓ અને 1 શરીર આ તેના આધારભૂત 11 વિષયો કહેવાય છે. ગંધ, રૂપ, સ્પર્શ, રસ અને શબ્દ આ જ્ઞાનેન્દ્રિયોના 5 વિષયો છે. મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ અને આપલે વગેરેનો વ્યવહાર આ કર્મેન્દ્રિયોના 5 વિષયો છે તથા શરીરનો આ મારું છે એવી રીતે સ્વીકાર કરવો એ અહંકારનો વિષય છે. કેટલાક લોકો અહંકારને મનની 12મી વૃત્તિ અને તેના આશ્રયભૂત શરીરને 12મો વિષય માને છે. મનની આ 11 વૃત્તિઓ દ્રવ્ય, સ્વભાવ, આશય, કર્મ અને કાળ વડે સેંકડો, હજારો અને કરોડો પ્રકારોમાં પરિણમે છે. પણ તેમની સત્તા ક્ષેત્રજ્ઞ આત્માની સત્તાને લીધે જ છે. આપમેળે અથવા પરસ્પર મળવાથી નથી. આમ હોવા છતાં પણ મન સાથે ક્ષેત્રજ્ઞ એટલે કે આત્માનો કોઈ સંબંધ નથી. આ તો જીવની જ માયા નિર્મિત ઉપાધિ છે. આ મન ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરાવવામાં જ પ્રવૃત્ત રહે છે. આની ઉપરયુક્ત વૃત્તિઓ પ્રવાહ રૂપે કાયમ જ રહે છે. જાગ્રતાવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં તે વૃત્તિઓ પ્રગટ થઈ જાય છે અને સુષુપ્તાવસ્થામાં છુપાઈ જાય છે. આ બંને અવસ્થામાં ક્ષેત્રજ્ઞ કે જે વિશુદ્ધ ચિન્માત્રા છે તે મનની આ વૃત્તિઓને દ્રષ્ટા રૂપે જોતો રહે છે. આ ક્ષેત્રજ્ઞ પરમ આત્મા સર્વવ્યાપક, જગતનું આદિ કારણ, પરિપૂર્ણ, અપરોક્ષ, સ્વયં પ્રકાશ, અજન્મા, બ્રહ્મા વગેરેનો પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા વડે સૌના અંતઃકરણોમાં રહીને જીવોને પ્રેરિત કરનાર સમસ્ત ભૂત પ્રાણીઓના આશ્રયરૂપ ભગવાન વાસુદેવ છે. જેમ વાયુ સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓમાં પ્રાણરૂપે પ્રવિષ્ટ થઈને તેમને પ્રેરિત કરતો રહે છે, તેવી જ રીતે તે પરમેશ્વર ભગવાન વાસુદેવ સર્વસાક્ષી આત્મ સ્વરૂપે આ સમગ્ર પ્રપંચમાં ઓતપ્રોત છે. હે રાજન, મનુષ્ય જ્ઞાનોદય વડે આ માયાનો તિરસ્કાર કરીને બધામાંથી આસક્તિ છોડીને તથા કામ, ક્રોધ વગેરે 6 શત્રુઓને ત્યજીને જ્યાં સુધી આત્મતત્વને જાણી લેતો નથી અને તે જ્યાં સુધી આત્માની ઉપાધિરૂપ મનને સંસારના દુઃખોનું ક્ષેત્ર સમજતો નથી ત્યાં સુધી તે આ લોકમાં આમ જ ભટકતો રહે છે. કારણ કે આ મન તેના શોક, મોહ, રોગ, રાગ, લોભ, વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે. આ તમારા ભાઈ જેવું ભાસતું મન જ તમારો મહાબળવાન શત્રુ છે. તમારાથી તેની ઉપેક્ષા થવાથી તેની શક્તિ વિશેષપણે વધી ગઈ છે. આ મન જો કે પોતે તો સર્વથા મિથ્યા છે, તો પણ તેણે તમારા આત્મ સ્વરૂપને ઢાંકી રાખ્યું છે. તેથી તમે સાવધાન થઈને તેને શ્રી ગુરુ અને શ્રી હરિના ચરણોની ઉપાસના રૂપી અસ્ત્ર વડે મારી નાખો. 5મા સ્કંદ અંતર્ગત બ્રાહ્મણ રહુગણ સંવાદ માનો 11મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12મો અધ્યાય રહુગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન. રાજા રાહુગણે કહ્યું,
હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. તમે જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું છે. હે યોગેશ્વર, પોતાના પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તથા એક જડ બ્રાહ્મણના વેશથી પોતાના નિત્ય જ્ઞાનમય સ્વરૂપને જનસાધારણની નજરથી અદ્રશ્ય કરી રાખેલું છે. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. હે બ્રહ્મન, જેમ જ્વરથી પીડિત રોગી માટે ગળ્યું ઔષધ અને તડકાથી તપેલા માણસ માટે ઠંડુ પાણી અમૃત તુલ્ય હોય છે, તેવી જ રીતે જેની વિવેક બુદ્ધિને દેહાભિમાન રૂપી ઝેરી સાપે ડસી લીધી છે, તેવા મારે માટે તમારા વચનો અમૃતમય ઔષધિ સમાન છે. હે દેવ, હું તમારી પાસે મારા સંશયોનું નિવારણ તો પછીથી કરાવીશ, પણ એ પહેલા અત્યારે તમે જે અધ્યાત્મ યોગમય ઉપદેશ આપ્યો છે તે જ સરળ બનાવીને સમજાવો. તે સમજવાની મને ઘણી ઉત્કંઠા છે. હે યોગેશ્વર, તમે જે એમ કહ્યું કે બોજ ઉચકવાની ક્રિયા તથા તેને લીધે શ્રમરૂપી જે ફળ હોય છે તે બંનેય પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહાર મૂલક જ છે, વાસ્તવમાં સત્ય નથી. તત્વ વિચારની આગળ તેનું કોઈ મહત્વ નથી. તો આ વિષયમાં મારું મન ચક્રાવે ચડ્યું છે. તમારા ઉક્ત વચનોનો મર્મ મારી સમજમાં આવતો નથી. ત્યારે જડ ભરતે કહ્યું, હે પૃથ્વીપતિ, આ શરીર પૃથ્વીનો વિકાર છે. એમાં અને પથ્થર વગેરેમાં શો ફરક છે? જ્યારે આ શરીર કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે છે ત્યારે આના ભારવાહક વગેરે નામ પડે છે. આને 2 પગ છે, તેમના ઉપર ક્રમશઃ એડીઓ, પિંડીઓ, ઘૂંટણો, જાંઘો, કમર, વક્ષસ્થળ, ગરદન, ખભા વગેરે અંગો છે. તેમાં પણ સૌવીરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે કે જેનામાં આત્મબુદ્ધિરૂપી અભિમાન કરવાથી તમે હું સિંધુ દેશનો રાજા છું એવા પ્રબળ મદથી આંધળા થઈ રહ્યા છો. પરંતુ આનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી. વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને દુષ્ટ જ છો. તમે આ બિચારા દિન દુઃખી કહારોને કેદ પકડીને પાલખીમાં જોતર્યા છે અને પછી મહાપુરુષોની સભામાં વધારી ચડાવીને કહ્યા કરો છો કે હું લોકોનું રક્ષણ કરનારો છું. આમ કરવું તે તમને શોભતું નથી. આપણે જોઈએ છીએ કે સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થાય છે. તેથી તેમના ક્રિયાભેદને કારણે અલગ અલગ જે નામ પડ્યા છે, બતાવો તો એમના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે? આ પ્રમાણે પૃથ્વી શબ્દનો વ્યવહાર પણ મિથ્યા જ છે, વાસ્તવિક નથી. કારણ કે એ પોતાના ઉપાદાન કારણ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેમના મળવાથી એટલે કે સંયોગથી પૃથ્વીરૂપ કાર્યની સિદ્ધિ થાય છે તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી કલ્પેલા છે. વાસ્તવમાં તેમની પણ સત્તા નથી. આ જ પ્રમાણે અન્ય પણ જે કંઈ પાતળું જાડું, નાનું મોટું, કાર્ય કારણ, ચેતન અચેતન વગેરે ગુણોથી યુક્ત દ્વૈત પ્રપંચ છે તેને પણ દ્રવ્ય, સ્વભાવ, આશય, કાળ, કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો. વિશુદ્ધ પરમાર્થ રૂપ અદ્વિતીય તથા આંતરબાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે. તે સર્વ અંતર્વર્તી અને સર્વથા નિર્વિકાર છે. તેનું જ નામ ભગવાન છે અને તેને જ પંડિતજનો વાસુદેવ કહે છે. હે રહુગણ, મહાપુરુષોની ચરણરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યજ્ઞ વગેરે વૈદિક કર્મો, અન્ન વગેરેના દાન, અતિથિ સેવા, દીનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી આ પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. આનું કારણ એ છે કે મહાપુરુષોના સમજાવવામાં હંમેશા પવિત્ર કીર્તિ શ્રી હરિના ગુણોની ચર્ચા થતી હોય છે, જેથી વિષયોની વાત તો પાસે
ફરકવા પણ પામતી નથી. અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે છે તો તે કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે. પૂર્વજન્મમાં હું ભરત નામનો રાજા હતો. ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો. તો પણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાના પ્રભાવથી તે મૃગ યોનિઓમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ. એથી જ હું અત્યારે જનસંસર્ગથી ડરીને હંમેશા અસંગ ભાવથી ગુપ્ત રૂપે જ વિચરતો રહું છું. સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડગ વડે મનુષ્ય આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું જોઈએ. પછી શ્રી હરિની લીલાઓના કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઈથી જ સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. 5મા સ્કંદ અંતર્ગત બ્રાહ્મણ રહુગણ સંવાદમાંનો 12મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 13મો અધ્યાય ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ. જડભરતે કહ્યું, હે રાજન, આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત દેશ દેશાંતરમાં ફરી ફરીને વેપાર કરનારા વ્યાપારી સમૂહ જેવો છે. માયાએ તેને દુસ્તર પ્રવૃત્તિમાં જોડી દીધો છે. તેથી તેની દ્રષ્ટિ સાત્વિક, રાજસ અને તામસ એ ભેદથી અનેક પ્રકારના કર્મો પર જાય છે. તે કર્મોમાં ભટકતો ભટકતો એ આ સંસારરૂપી જંગલમાં ભવાટવીમાં જઈ પહોંચે છે. ત્યાં તેને જરા પણ શાંતિ મળતી નથી. મહારાજ, તે જંગલમાં 6 લૂંટારાઓ છે. આ વેપારી સમાજનો નાયક ઘણો દુષ્ટ છે. તેના નેતૃત્વમાં આ વેપારી સમાજ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ લૂંટારાઓ બળપૂર્વક આની બધી માલમત્તા લૂંટી લે છે. તથા વરુઓ જે રીતે ઘેટાઓના ટોળામાં ઘૂસી જઈને તેમને ખેંચીને લઈ જાય છે, તેવી જ રીતે આની સાથે રહેતા વરુ જ આને અસાવધાન જોઈને આના ધનને અહીં તહીં ખેંચવા લાગે છે. તે જંગલ ઘણા બધા વેલા, ઘાસ અને ઝાડ ઝાંખરોને કારણે ઘણું દુર્ગમ બનેલું છે. તેમાં તીવ્ર ડાંસ અને મચ્છરો આને આરામ લેવા દેતા નથી. ત્યાં આને ક્યારેક તો ગંધર્વનગર દેખાવા લાગે છે અને ક્યારેક ક્યારેક ચમચમતા અતિ ચંચળ આજ્ઞા આંખો સામે આવી જાય છે. આ વેપારી સમાજ આ જંગલમાં નિવાસ સ્થાન, પાણી, ધન વગેરેમાં આસક્ત થઈને અહીં તહીં ભટકતો રહે છે. ક્યારેક આંધીથી ઉડેલી ધૂળને લીધે જ્યારે બધી દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા જેવી થઈ જાય છે અને આની આંખોમાં ધૂળ ભરાઈ જાય છે, તો આને દિશાઓનું જ્ઞાન પણ રહેતું નથી. ક્યારેક આને નહીં દેખાતા તમરાઓનો કર્ણકટુ અવાજ સંભળાય છે. ક્યારેક ઘુવડોની બોલીથી આનું ચિત્ત વ્યથિત થઈ જાય છે. ક્યારેક આને ભૂખ સતાવા લાગે છે તો આ નિંદનીય વૃક્ષોનો જ સહારો શોધવા લાગે છે. અને ક્યારેક તરસથી વ્યાકુળ થઈને મૃગજળ ભણી દોડ મૂકે છે. ક્યારેક પાણી વિનાની નદીઓ તરફ જાય છે. ક્યારેક અન્ન નહીં મળવાથી પરસ્પર એકબીજા આગળ ભોજન મેળવવાની ઈચ્છા કરે છે. ક્યારેક દાવાનળમાં ઘૂસીને આગમાં અટવાઈ જાય છે અને ક્યારેક યક્ષ લોકો આના પ્રાણ ખેંચવા લાગે છે તો આ ખિન્ન થઈ જાય છે. ક્યારેક પોતાનાથી વધુ બળવાન લોકો આનું ધન છીનવી લે છે તો આ દુઃખી થઈને શોક અને મોહથી અચેત થઈ જાય છે. અને ક્યારેક ગંધર્વનગરમાં પહોંચી જઈને ઘડીભર માટે બધું દુઃખ ભૂલીને ખુશી મનાવવા લાગે છે. ક્યારેક પર્વતો પર ચડવા ઈચ્છે છે તો કાંટા અને કાંકરાઓને લીધે પગ ચારણી થઈ જવાથી ઉદાસ થઈ જાય છે. પરિવાર ઘણો વધી જાય છે અને ઉદરપૂર્તિનું સાધન નથી હોતું તો ભૂખની આગથી સંતપ્ત થઈને
પોતાના જ બંધુ બાંધવો પર ખીજાવા લાગે છે. ક્યારેક અજગર અથવા સાપનો કોળિયો બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મળદા જેવો પડ્યો રહે છે. તે સમયે આને કોઈ શાનભાન રહેતું નથી. ક્યારેક બીજા ઝેરી જંતુઓ આને કરડે છે તો તેમના ઝેરના પ્રભાવથી આંધળો થઈને આ કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર દુઃખમય અંધકારમાં બેહોશ પડ્યો રહે છે. ક્યારેક મધ ખોડવા લાગે છે તો મધમાખીઓ આને કરડવા દોડે છે અને આનું સઘળું અભિમાન ઓગળી જાય છે. જો કોઈ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે મધ મળી જાય છે તો બીજા લોકો આની પાસેથી બળપૂર્વક છીનવી લે છે. ક્યારેક ટાઢ, તડકો, આંધી અને વરસાદથી પોતાનો બચાવ કરવામાં અસમર્થ થઈ જાય છે. ક્યારેક પરસ્પર થોડો ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાઓને દગો દઈને તેમની સાથે વેર બાંધી લે છે. ક્યારેક તે સંસાર રૂપી વનમાં આનું ધન નાશ પામે છે તો આની પાસે સૈયા, આસન, રહેવા માટેનું સ્થાન, સહેલ સફર માટે સવારી વગેરે પણ રહેતા નથી. ત્યારે બીજાઓ પાસેથી યાચના કરે છે. માંગવા છતાં પણ બીજા પાસેથી તેની ઈચ્છિત વસ્તુ મળતી નથી. ત્યારે પારકી વસ્તુઓ પર અનુચિત નજર નાખવાને કારણે આણે ભારે તિરસ્કાર સહન કરવો પડે છે. આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એકબીજા સાથે દ્વેષ ભાવ વધી જવા છતાં પણ આ વેપારી સમુદાય અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે અને પછી આ માર્ગમાં જાત જાતના કષ્ટો અને ધન સંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો સબવત થઈ જાય છે. સાથીઓમાંથી જે મરતા જાય છે તેમને જ્યાંના ત્યાં છોડીને નવા પેદા થનારાઓને સાથે લઈને આ વણઝારાઓનો સમુદાય બરાબર આગળ વધતો જ રહે છે. હે વીરવર, આમનામાનું કોઈ પણ પ્રાણી નથી તો આજ સુધી વળીને પાછું આવ્યું અને નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમ આનંદમય યોગનું શરણ પણ લીધું. જેમણે મોટા મોટા દિક્પાલોને જીતી લીધા છે તે ધીરવીર પુરુષો પણ પૃથ્વી પર આ મારી છે એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામ ભૂમિમાં જંગ ખેલે છે. અને તેમ છતાં તેમને ભગવાન વિષ્ણુનું તે અવિનાશી પદ મળતું નથી કે જે નિર્વેર પરમહંસોને મળે છે. આ સંસાર વનમાં ભટકનારો વણઝારાઓનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીઓનો આશરો લે છે અને તેના પર રહેનારા મધુર બોલીવાળા પક્ષીઓના મોહમાં ફસાઈ જાય છે. ક્યારેક સિંહોના સમૂહથી ભય માનીને બગલા, કંક અને ગીધો સાથે પ્રેમ કરે છે. જ્યારે તેમનાથી દગાનો ભોગ બને છે ત્યારે હંસોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે, પરંતુ તેને તેમનો આચાર રૂચતો નથી. તેથી વાનરોમાં ભળી જઈને તેમના જાતિ સ્વભાવ અનુસાર દાંપત્ય સુખમાં રત રહીને વિષય ભોગથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને એકબીજાનું મુખ જોતો જોતો પોતાના આયુષ્યની અવધિને વિસરી જાય છે. ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને પત્નીના સ્નેહ પાસમાં બંધાઈ જાય છે. એનામાં મૈથુનની વાસના એટલી વધી જાય છે કે જાત જાતના અઘટિક વ્યવહારોથી દીન થવા છતાં પણ એ વિવશ થઈને પોતાના બંધનને તોડવાનું સાહસ કરી શકતો નથી. ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પટકાઈ પડે છે તો તેમાં રહેતા હાથીથી ડરી જઈને કોઈ વેલીના સહારે લટકેલો રહે છે. હે શત્રુદમન, જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય છે તો એ ફરી પાછો પોતાના કુંડાળામાં પડી જાય છે. જે મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતા ભટકતા અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી. હે રહુગણ, તમે પણ આ જ માર્ગમાં ભટકી રહ્યા છો. માટે હવે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દઈને સમસ્ત પ્રાણીઓના સુહૃદ થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈને ભગવાનની સેવા થકી તીક્ષ્ણ ધાર કાઢેલું જ્ઞાનરૂપી ખડગ લઈને આ માર્ગને પાર કરી લો.